મોટી પાનેલીમાં ધારાસભ્ય રાદડિયાના હસ્તે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ, હજારોની મેદની વચ્ચે વાજતે ગાજતે સરદાર પટેલ જયંતિની ભવ્ય ઉજવણી। ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ ભારતના લોખંડી પુરુષ અને ભારત દેશને અખંડ ભારત બનાવનાર એવા દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી પાનેલી લેવા પાટીદાર સમાજ અને ખોડલધામ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ભવ્ય દિવ્ય કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તથા જેતપુરના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે સરદાર સાહેબના ભવ્ય સ્ટેચ્યુનું અનાવરણ અત્રેના સરદાર ચોક ખાતે કરવામાં આવ્યું હતું। તેમની સાથે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પાનેલીના પનુતા પુત્ર ઉદ્યોગપતિ એવા ગેલેક્સી ગ્રુપ રાજકોટના રાજેશભાઈ ભાલોડિયા, જીવનલાલ પટેલ, નરસિંહભાઈ મુંગાલપરા, હરિભાઈ ઠુમર, ઉપલેટાના રાજુભાઈ ભાવદર, પીએસઆઈ પરમાર વગેરે આગેવાનો જોડાયા હતા। ધારાસભ્ય રાદડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। માતાઓ બહેનોએ ડીજેના તાલે ભવ્ય રાસ ગરબા લઈ સરદાર સાહેબની જયંતિની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રાદડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સરદાર કોઈ સમાજના પૂજનીય વ્યક્તિ નથી, એ તો આખા દેશના પૂજનીય છે। પાટીદાર સમાજે ગૌરવ લેવું જોઈએ કે તે આવા પૂજનીય વ્યક્તિના વંશજ છે। સરદાર સાહેબે આખા દેશને અખંડ ભારત બનાવ્યો, તો શું આપણે આપણા આ પરદાદાને અનુસરી આપણા પાટીદાર સમાજને અખંડ ન બનાવી શકીએ? પૂર્વ ધારાસભ્ય લલિતભાઈએ ગર્ભિત ભાષામાં જણાવ્યું કે વૃક્ષારોપણ દ્વારા અનેક નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, જે સન્માનનીય છે, પણ જૂના વૃક્ષોનું નિકંદન કરવામાં આવે તો એ ક્યારેય સ્વીકાર્ય નથી। માટે જ્યારે સમાજના કોઈ વ્યક્તિને જરૂર પડે ત્યારે સમગ્ર સમાજે એક થઈ તેમની સાથે ઊભું રહેવું જોઈએ। કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત આગેવાનો મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। સરદાર સાહેબ વિશે બે નાના બાળકો હર્ષ ધડુક અને રિયા ગજેરાએ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું। આ પ્રસંગે હજારોની સંખ્યામાં પાટીદાર સમાજ સાથે ગામના તમામ સમાજના પ્રમુખ, સંસ્થાના પ્રમુખ અને જોડાયા હતા। તમામે એક સાથે જ્ઞાતિ ભોજન, પ્રસાદ, આરોગ્ય, જય સરદારના નારા લગાવી વાતાવરણને ગુંજાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં પાટીદાર સમાજના વડીલો, યુવાનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। કાર્યક્રમનું સંચાલન પેથાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું। આભાર વિધિ ઘાડિયા સાહેબે કરેલી હતી। કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજના પ્રમુખ તેમજ વડીલોએ તમામને ધન્યવાદ આપી બધાનો આભાર વ્યક્ત કર્યો હતો। વિપુલ ધામેચા, ઉપલેટા। હું હરિભાઈ ઠુમર આજ રોજ પાનેલી મુકામે શ્રી લેવા પટેલ સમાજ તેમજ ખોડલધામ સમિતિ આયોજિત આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુનું અનાવરણ તેમજ જ્ઞાતિ ભોજન અને સ્નેહ મિલનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અને આ કાર્યક્રમમાં આપણા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા એવા જયેશભાઈ રાદડિયા તેમજ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી લલિતભાઈ વસોયા અને રમેશભાઈ ધડુકના સુપુત્ર નૈમિષભાઈ તેમજ મારી સાથે નરસિંહભાઈ મંગલપરા અને ઉપસ્થિત મંચ સૌ મહાનુભાવો ઘણા બધા પધાર્યા હતા। અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। અને આજે જ્યારે 150મી સરદાર સાહેબની જન્મજયંતિ હોય અને લોકોમાં અનેરો ઉત્સાહ હતો, એમાંય ખાસ કરીને પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ હતો અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। ખૂબ ખૂબ આભાર। જય સરદાર।